યુનુસ જાણવા માંગીશું કે જે માંગ કરાઈ હતી તે પૂરી કરાઈ છે। હવે કયા પ્રકારે આ પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવશે રાજ્યની પોલીસ પ્રશાસન દ્વારા? अक्षय जयंती भानुशाली हत्या केसना आरोपी जे तेओना भत्रीजा छे सुनील भानुशाली द्वारा गई काले ज्यारे रेलवे पोलीसना डीआईजी गौतम परमार द्वारा तेओने बोलाववामां આવ્યા હતા તે સમયે પણ તેઓને ખતરો હોવાની રજૂઆત કરી હતી। તે સમયે મૌખિક રજૂઆત કરી હતી અને બાદમાં તેઓને તથા તેઓના પરિવારજનોને મુંબઈથી ધમકી મળી રહી હોવાની અને તેઓના પરિવારને ખતરો હોવાની ભીતિ વ્યક્ત કરીને સુરક્ષાની માંગ કરી હતી। સુनील भानुशाली તેઓના પરિવારના અન્ય એક સદસ્ય સાથે સાબરમતી સ્થિત જે રેલવે એસપીની ઓફિસ છે ત્યાં થોડા સમય પૂર્વે આવ્યા હતા। અંદાજે એકાદ કલાક સુધી અહીં રહ્યા હતા અને રેલવે એસપી તથા રેલવે ડીઆઈજી ગૌતમ પરમારને રૂબરૂ મળ્યા હતા અને આ અંગે તેઓએ રજૂઆત કરી છે તેવું મીડિયાની સાથે અનૌપચારિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું અને તેઓને મળ્યા પછી જ્યારે બહાર નીકળ્યા ત્યારે મીડિયાને જણાવ્યું હતું કે તેઓને સુરક્ષા મળી ગઈ છે। નરોડા સ્થિત નિવાસે અને કચ્છ સ્થિત નિવાસે તેઓને સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે અને નરોડા પોલીસનો તેઓને કોલ આવી ગયો છે અને તેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવશે। હવે કયા પ્રકારની સુરક્ષા હશે, રાઉન્ડ ધ ક્લોક હશે, કેટલા જવાનો રહેશે, હથિયારધારી જવાનો રહેશે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ ત્યારબાદ જે રેલવે પોલીસના અધિકારીઓના જે સૂત્રો છે તેઓ તરફથી વિગતો મળી છે કે ગઈકાલે જે કેટલીક બાબતો અંગે રેલવે ડીઆઈજી ગૌતમ પરમાર દ્વારા ખુદ તેઓની જે સુनील भानुशाली છે તથા જે અન્ય સદસ્યો છે તેઓની કેટલીક બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી હતી, કેટલીક વિગતો મેળવવામાં આવી હતી। અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં જે કેટલીક અધૂરી વિગતો છે અને જે કડીઓ મળી રહી છે તેની ખૂટતી કડીઓ મેળવવા માટે જ આજે ફરી એકવાર ગૌતમ પરમાર દ્વારા તેઓને બોલાવવામાં આવ્યા હતા અને કેટલાક મુદ્દાઓ અંગે તેઓની પૂછપરછ કરવામાં આવી છે। સુરક્ષા અંગે તેઓની સાથે કોઈ ચર્ચા થઈ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે। બીજો એક સવાલ એ પણ છે કે ભાનુશાલી તથા તેઓની સાથે આખરે આ પરિવારે ભીતિ શું સેવી છે, તેમને શું લાગી રહ્યું છે, શું તેમને કોઈ ધમકી મળી છે કે આશંકાઓ વર્તાઈ છે, તેમની ફરિયાદ શું છે? जयंती भानुशालीની જે લોકોએ હત્યા કરી છે અથવા તો જે હત્યા પાછળ જે પરિબળો જવાબદાર છે તેઓ દ્વારા તેઓ ઉપર પણ હુમલો થઈ શકે છે તે પ્રકારની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે મુંબઈમાંથી કોઈ ગેંગસ્ટરનો તેઓને કોલ આવ્યો હતો, કોઈ વ્યક્તિનો કોલ આવ્યો હતો કે કોઈ ધમકી આપવામાં આવી હતી। તપાસમાં થી હટી જવા માટે જે માંગણીઓ કરવામાં આવી છે તેમાંથી હટી જવાના કોઈ મુદ્દાઓ રજૂ કરવામાં આવે તે બાબતો હજુ સુધી કોઈ સ્પષ્ટ થઈ નથી, માત્ર સુરક્ષા માંગવામાં આવી છે। કયા પ્રકારનો ખતરો છે તે પણ હજુ સુધી કહેવામાં નથી આવ્યું। જો કે હવે તેઓના પરિવારજનો જ કહી રહ્યા છે કે તેઓને સુરક્ષા મળી ગઈ છે એટલે એ વાતનો અંત અહીં આવે છે, પરંતુ હવે આ સમગ્ર કેસની તપાસ જે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે, એસઆઈટી સાથેની જે સંલગ્ન એજન્સીઓ છે તેઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે, અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે અને જે આ કેસ સાથે સંકળાયેલ જે વ્યક્તિઓ છે અથવા તો જે આરોપીઓ છે તેઓ સુધી એસઆઈટી પહોંચી ચૂકી હોવાની તપાસ એજન્સીઓ દાવો કરી રહ્યા છે। એટલે કોના તરફથી ખતરો છે અને એ પરિવારજનો હજુ સુધી સ્પષ્ટ કહ્યું નથી। અક્ષય જી બિલકુલ યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ।